સૌરાષ્ટ્રના પવિત્ર પાલીતાણામાં આવેલ શત્રુંજય તીર્થ એ જૈનોનું મોટું તીર્થ છે, જેમાં 99 યાત્રા કરનારને મોક્ષે જવાની યોગ્યતા મળે છે. યાત્રાળુઓને નવાજવા યોજાયેલ કાર્યક્રમ માટે આરાધના ભવન જૈન સંઘના મંત્રી ચંદુભાઈ ગઢેચાએ પ્રતિભાવ આપ્યા. આજે આપ જે મહોત્સવ જોઈ રહ્યા છો એ મહોત્સવ એક અનેરો અને વિશિષ્ટ મહોત્સવ છે કે શત્રુંજયની એટલે કે પાલીતાણાના ડુંગર ઉપરની 99 યાત્રાનો એક પ્રસંગ છે. 7 વર્ષની દીકરીઓથી કરીને 12 વર્ષ કે 14 વર્ષની દીકરીઓએ 1 મહિનાની અંદર 99 વખત પાલીતાણામાં જઈ અને ત્યાં પહાડ ઉપર જઈને યાત્રા કરી છે. તેમને નવાજવાનો, તેમને એક અનુમોદન આપવાનો આ પ્રસંગ છે. તો આપણી સમક્ષ આરાધના ભવન જૈન સંઘના મંત્રી શ્રી ગઢેચા હાજર છે, તો તેમને આપણે તેમની પાસેથી સાંભળીએ. જે સંભવના દાદાની કૃપાથી અમારા શ્રી સંઘના ઉન્નત પુણ્યોદય આજે 19 જણા આ વર્ષે 99 યાત્રા કરવા માટે પાલીતાણા ગયેલ. તેમાં 8 વર્ષથી કરીને 15 વર્ષ સુધીની લગભગ 15 બાળાઓ હતી અને 3-4 જણ વડીલો હતા. એ રીતે 19 જણ 99 યાત્રા એટલે એક દિવસમાં 2-3-4 વખત ડુંગર ઉપર 3300 પગથિયા ચડવાના અને 3300 પગથિયા ઉતરવાના અને ત્યાં ઉપર જઈ દાદાની વિધિ સહિત પૂજા કરવાની, દર્શન કરવાના. એટલે એક અઘરું કાર્ય છે. અને એમાંય જે છઠ કરી 24 છઠ કરી અને 7 યાત્રા કરવી એ તો બહુ અઘરી વસ્તુ છે. એ પણ આજે લગભગ બાળાઓએ 24 છઠ એટલે 2 દિવસ અન્ન જળ કંઈ પણ લીધા વિના ઉપર જવાનું 7 વખત અને 7 વખત નીચે આવવાનું, એ રીતે 7 યાત્રા કરી. અને એ એક આજે શ્રદ્ધા દાદાના બળથી જ આ વસ્તુ થતી હોય છે. આપણા શરીરનું બળ એમાં કોઈ પણ કામ આવતું નથી, કારણ કે આ શ્રદ્ધાના બળ ઉપર જ આ વસ્તુ ચાલે છે અને શ્રદ્ધા જ મહાન છે. શત્રુંજય મહાતીર્થનો પ્રભાવ અનેરો છે. ભુજમાં 20 થી વધુ બાળકો, બાલિકાઓ તથા અન્ય લોકો 99 યાત્રા કરી ભુજ આવ્યા, ત્યારે આરાધના ભવન જૈન સંઘ તરફથી તેમને સન્માનવાનો કાર્યક્રમ રખાયો હતો. શત્રુંજય તીર્થના 3464 પગથિયા છે. ત્યારબાદ આદિનાથ દાદાનો દરબાર આવે. આવી યાત્રા 40 દિવસમાં 99 વખત કે 108 વખત કરવામાં આવે છે. ભુજમાં 10 થી 13 વર્ષની દીકરીઓએ આવી યાત્રા પૂરી કરી. આ દીકરીઓએ દરરોજની 3 થી વધુ યાત્રા કરી, એટલે કે દરરોજ 6928 એકવારના પગથિયા ચડે ઉતરે એમ 3 વખત આ શત્રુંજય પહાડ ચડે. આમાંની દરેક દીકરીઓએ છઠ એટલે કે 2 દિવસના ઉપવાસ કરીને 7 થી 8 યાત્રાઓ કરી હતી. પાલીતાણામાં આવીને એક ભાવિકે 1 માસના ઉપવાસ કરી 108 વાર સતત યાત્રા કરી. જે વ્યક્તિ 2 ઉપવાસ કરી 7 યાત્રા કરે તે ત્રીજા ભવે મોક્ષે જવાની યોગ્યતા મેળવે છે. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શત્રુંજય તીર્થમાં હજારો ભાવિકો આવી 99 થી 108 યાત્રા કરે છે અને મનોબળને મજબૂત બનાવે છે. આવી યાત્રા કરીને આવેલ દીકરીઓના અનુભવો સાંભળીએ. ચંદુરા પૂજા નરેન્દ્રભાઈ, 16 વર્ષ. શું ભણો છો? 11મું ધોરણ. અને તમે કેટલી વખત ચડ્યા ગિરિરાજ? 102 વખત. અચ્છા, અને તમને શું તકલીફ પડી? પગ થોડાક દુખતા હતા, બાકી કાંઈ નહીં, બધું બરોબર. સંઘુ એકતા ભરતભાઈ. શું ભણો છો? બીકોમ સેમેસ્ટર 6. અને કેટલી યાત્રા કરી? 108. 108 યાત્રા કરી. કેટલા દિવસમાં? 31 દિવસમાં 108. તકલીફ પડી કાંઈ તકલીફ નથી પડી. કેટલી યાત્રા કરી? 99. કેટલા દિવસમાં? 41. મારું નામ દીપક કોઠારી અને જૈન ધર્મના શિક્ષણનું હું કાર્ય કરું છું. અને અમારા શત્રુંજય પવિત્ર તીર્થ છે, જે પવિત્ર તીર્થો ઉપરથી અનંત આત્માઓ મોક્ષે ગયા છે. એ પવિત્ર ગિરિરાજના એક કંકર શંકર સમાન છે. અને એની અમે બધાએ 99 યાત્રાઓ કરી છે. જે અમારા આદિનાથ પ્રભુએ આ પહાડ ઉપર પૂર્વ 99 વાર પધાર્યા હતા, એના અનુસરણ રૂપે અમે બધાએ રોજની એક યાત્રામાં કમસે કમ 5000 પગથિયા થાય ચડવાના ઉતરવાના, એવી 3-3, 4-4 યાત્રાઓ રોજની કરી છે. અને એમાં પણ એક ટાઈમ જમવાનું અને દાદાની અનહદ કૃપાથી બધાએ ખૂબ સુંદર રીતે આ 99 યાત્રા પરિપૂર્ણ કરી છે. ઉપવાસ કરીને અને 2 દિવસ એક પણ પાણીનું ટીપું
પીધા વગર પણ 7 યાત્રાઓ કરવાની હોય છે અને એ પણ બહુ સુખપૂર્વક બધાને થઈ ગઈ છે. અને એનાથી અમારા જૈન ધર્મમાં કીધું છે કે આ તીર્થની યાત્રા કરો એટલે બાકીના બધા તીર્થો કરતા પણ 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે. ઈશ્વા, શું ભણો છો? હું 11મા ધોરણમાં ભણું છું. અને તમે કેટલી યાત્રા કરી? મેં 102 યાત્રા કરી. કેટલા દિવસમાં? 1.5 મહિનામાં. શું તકલીફ પડી? વચ્ચે તબિયત થોડી બગડી ગઈ હતી અને તાવ આવી ગયો હતો અને પગ દુખતો. મજા આવી? હા, બહુ મજા આવી. વિધિ મનોજભાઈ વોરા. હું 11મા ધોરણમાં ભણું છું અને અમે બહુ જ મજા કરી છે. ગિરિરાજની જેટલી ભક્તિ થઈ શકતી હતી એટલી બધી જ ભક્તિ કરી છે. અમે બહુ મજા કરી છે અને દાદાની ખૂબ કૃપા હતી અમારા. મારું નામ મહેતા હિતિક્ષા છે અને 99 જાત્રા કરી અને ત્યાંનો એક્સપિરિયન્સ સૌથી બેસ્ટ હતો અને લાઈફમાં ક્યારેય બી ન ભૂલી શકાય એટલો બેસ્ટ એક્સપિરિયન્સ હતો. ખૂબ નાની વયે આટલી શ્રદ્ધાપૂર્વકની યાત્રાથી અનેક લોકોને પ્રેરણા મળે છે.